નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 25/3/2025 વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર આપણે કપાસનો જે ખેડૂતોએ સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે સારા સમાચાર, તો શું કપાસના વાયદા બજાર અને હવે કપાસ રાખવો કે વેચી નાખવો, સાથે દરેક માર્કેટિંગની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં નીચા ભાવથી સપાટી પર બે તરફથી વધઘટ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે બજારમાં મોટી તેજી કે મંદી દેખાતી નથી, પરંતુ બજારો અથડાયા કરે તેવી ધારણા છે અને ખાસ કરીને રૂની બજારમાં ભાવ આજે નરમ રહ્યા હતા ને કપાસિયા ખોળમાં ઘરાકી ન હોવાથી ભાવમાં 25 રૂપિયા નીકળી ગયા છે અને આગળ ઉપર રૂની બજારમાં ખાસ કોઈ મોટી મંદી કે તેજી દેખાતી નથી અને ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 1નો 100 રૂપિયા ઘટીને 53,200 થી 53,600 હતા। કલ્યાણ રૂનો ભાવ 300 ઘટીને ખાંડીએ 35,100 થી 35,400 હતા। તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 800 થી 1504 રૂપિયા, સાવરકુંડલા 1380 થી 1475 રૂપિયા, બોટાદ 1350 થી 1537 રૂપિયા, ભાવનગર 1250 થી 1484 રૂપિયા, જેતપુર 1024 થી 1456 રૂપિયા, મોરબી 1300 થી 1428 રૂપિયા, રાજુલા 1200 થી 1460 રૂપિયા, હળવદ 1150 થી 1462 રૂપિયા, તળાજા 1250 થી 1421 રૂપિયા, માણાવદર 1375 થી 1605 રૂપિયા,